ભગવાને વાલીનો વધ કર્યો આપણે જાણીએ છીએ. ઝાડની પાછળ ઊભા રહી અને સુગ્રીવને વાલી જ્યારે લડતા હતા ત્યારે ભગવાન રામ વૃક્ષની પાછળથી વાલી ઉપર પ્રહાર કરે છે અને વાલીનો વધ કરે છે અને પછી સુગ્રીવ છે એ વાનરોનો રાજા બને છે. આ કથા આપણે જાણીએ છીએ. અને ત્યારે ચોમાસાની 4 મહિના ચાલુ થઈ ગયા, ઋતુ ચાલુ થઈ ગઈ. એટલે ભગવાન રામ એમ કહે કે સુગ્રીવ, મેં તારું એક કામ કર્યું છે. હવે ભગવાન રામ અને સુગ્રીવની મિત્રતા છે ને, આમ જોવા જઈએ તો ગીવ એન્ડ ટેક વાળી છે. મેં તારું કામ કર્યું તો તારે મારું કામ કરવાનું છે. મૈત્રીનો આધાર છે ને એકબીજાનો લાભ છે. ભગવાને પેલા સુગ્રીવનો લાભ કરી દીધો તો હવે સુગ્રીવ પાસેથી અપેક્ષા છે કે વો ભી સીતાજી को ढूंढने में मेरी મદદ કરેગા. તો પણ હવે ચોમાસું ચાલુ થઈ ગયું, વન્ય વિસ્તાર છે કિષ્કિંધા. એટલે તમે આમ ચાલ્યા જાઓ, કર્ણાટકની બાજુમાં જંગલો, આમ ઘનઘોર જંગલો છે. તો કિષ્કિંધાની બાજુમાં ગાઢ જંગલો, ચોમાસામાંથી રસ્તો નીકળે નહીં જાજો. તો ભગવાને કીધું કે 4 મહિના છે હું આ એક પર્વતની ગુફામાં હું ને લક્ષ્મણ નિવાસ કરશું. અરે પ્રભુ, તમે આપ મારા કિષ્કિંધાના રાજમહેલમાં ચાલો. તો કે ના, 14 બરસ રામ વનવાસી, તાપસ વેશ ઉદાસી. મારું 14 વર્ષ વનવાસમાં રહેવાનો મારો નિયમ છે. હું કોઈ નગરમાં કે હું કોઈ મહેલમાં પ્રવેશ ન કરી શકું. તો 4 મહિના હું આ ગુફામાં રહું છું, પણ 4 મહિના પછી જ્યારે ચોમાસાની ઋતુ સમાપ્ત થઈ જાય પછી તમારે મારું કામ કરવાનું છે, આ યાદ રાખજો. જી પ્રભુ. સમય વીત્યો, સુગ્રીવ રાજા બને છે અને રાજા બન્યો તો ભોગ વિલાસ, એન્ટરટેનમેન્ટ એની અંદર એવો ખોવાઈ જાય છે. 4 મહિના પૂરા થઈ ગયા ને એના ઉપર ઘણો બધો સમય વીતી ગયો. 4 મહિનાના ઉપરાંત ઘણો બધો સમય વીતી ગયો. સુગ્રીવ ભૂલી જાય છે કે મારે રામજીનું કામ કરવાનું છે, સીતાજીની શોધ માટે નીકળવાનું છે, મારા વાનર સેનાની ટુકડીઓને મોકલ. વાત જ ભૂલાઈ જાય. મેરા કામ હો ગયા ના, ઘણા હોય ને એવા, આપણું કામ થઈ ગયું. તો જો જિસને ઉપકાર કિયા ઉસકો ભૂલ જાતે કોઈ લોગ. અને વહાં ભગવાન રામ ગુફામાં બેઠા બેઠા લખનને કહે કે લખન, સુગ્રીવ ભૂલ ગયા લગતા હૈ. લક્ષ્મણ, મેં બહુ ખોટું કરી નાખ્યું. જોજો હો, હવે બહુ મજાની વાત ભગવાન રામ અને લખન વચ્ચે સંવાદ થાય. લક્ષ્મણ, મેં બહુ ખોટું કરી નાખ્યું. વાલીના જીવનમાં છે ને એકમાત્ર ભય, સુગ્રીવના જીવનમાં એકમાત્ર ભય હતો ને એના ભાઈ વાલીનો. મેં એના જીવનમાંથી ભય કાઢી નાખ્યો ને, મેં એની જે ગરજ હતી, એનો જે ભય હતો, મેં એના જીવનમાંથી એનો ભય કાઢી નાખ્યો. એટલે હવે મારું કામ ભૂલી ગયો છે. તમે જાઓ, સુગ્રીવને યાદી અપાવો કે રામના તર્કશમાં હજી એ બાણો છે, એ એક બાણથી વાલીને મારી શકે તો બીજા બાણથી સુગ્રીવને મારી શકે, એ એને યાદ કરાવો. ભગવાન રામ લક્ષ્મણને કહે છે. અને લક્ષ્મણજીને આવું આવે એટલે મજા આવી જાય. લક્ષ્મણજીનો સ્વભાવ ઉગ્ર સ્વભાવ છે, એને થોડુંક આમાં આવે એટલે એને મજા આવે. ભગવાને કીધું તમે જાઓ, ભય દેખાડજો પણ માપનો. એટલો બધો ભય નહીં કે મારાથી સાવ દૂર ચાલ્યો જાય. ભયનો આ બહુ એક સેન્સિટિવ પોઈન્ટ છે. વધારે ભય દેખાડશો તો મારાથી સાવ દૂર ચાલ્યો જશે. અને જો સાવ સ્મરણમાં જ નહીં લઈ આવો કે રામનું સામર્થ્ય શું છે, કે રામ જો વાલીને મારી શકે તો સુગ્રીવ તું તો કાંઈ નથી. અને ખરેખર સુગ્રીવ છે ને બહુ પલાયનવાદી માણસ છે. સુગ્રીવ બહુ ડરપોક હૈ. સુગ્રીવનું કેરેક્ટર તમે રામકથામાં જુઓ ને તો બહુ આમ like it's not the brightest of the brightest character. સુગ્રીવ ડરપોક છે, કાયર છે, ભગોડા હૈ, પલાયનવાદી હૈ. સુગ્રીવે આખું જીવન એક જ કામ કર્યું, ભાગવાનું. ભી પડે ભાગી જાઓ, ભી પડે ભાગી જાઓ. ઓલું છે ને, હવે બહુ ઊંડાણમાં ન જાઓ, એ બહુ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. તો તમે તો રામકથાના બહુ મર્મજ્ઞો બધા સુજ્ઞ જનતા છો એટલે જાણતા જ હશો. પણ એ 2 ભાઈને વાંધો છે. કિષ્કિંધા નગરીના રાજગાદી માટે લઈને અને પત્નીનો વિવાદ પણ ત્યાંય છે. એ બેને એ રામકથા આપણે જ્યારે કરશું ને ત્યારે, હવે આપણે રામકથા કરશું ને ત્યારે જોશું. પણ એ બેને વાંધો હતો. અત્યારે એટલું સમજો, અને વાલીને વરદાન હતું કે જેની સાથે લડે ને એનું અડધું બળ એનામાં આવી જાય.
ઘણા લોકો એવા હોય એની યારે બધાય ને એની યારે ઝઘડો ન કરાય, એ આપણું એનર્જી લઈ લે. ઘણા લોકો એવા હોય બહુ ઝઘડા, ઘણા લોકો વિવાદમાં પડાય જ નહીં. વાલીને વરદાન, જેની સામે લડે એનું અડધું બળ એનામાં આવી જાય. એટલે તો ભગવાને હંતાઈને બાણ માર્યું. શું કામ? કારણ કે લડતો તો સુગ્રીવ સાથે. પણ વાલીને એક શ્રાપ હતો કે ઋષ્યમુખ પર્વત ઉપર ન જઈ શકે, જો એ ત્યાં જાય તો બળીને રાખ થઈ જાય, એવો એને શ્રાપ લાગેલો. એટલે સુગ્રીવ વાલીથી બચતા બચતા એને એમ જ થયું કે હવે ભાગતા ભાગતા એક જ જગ્યા છે આ પર્વત ઉપર, અહીંયા વાલી નહીં આવી શકે. એટલે એ ઋષ્યમુખ પર્વત ઉપર સુગ્રીવ જઈને સંતાઈ જાય છે. અને એ સંતાઈ જાય છે તો એવો સંતાઈ જાય છે કે પર્વતની બહાર એક દિવસ નથી જતો સુગ્રીવ. અને એટલું જ નહીં, જ્યારે કથા છે ને કે જ્યારે સીતાજીનું હરણ થઈ ગયું અને પછી શબરીમાના આશ્રમમાં ભગવાન ગયા અને શબરીમાએ કીધું તમે અહીંયાથી જાઓ, તમને સુગ્રીવ મળશે ને એ તમને મદદ કરશે. સુગ્રીવ પાસે શબરીજીએ મોકલ્યા ભગવાનને. તો શબરીના આશ્રમથી ભગવાન ગોતતા ગોતતા સુગ્રીવને મળવા નીકળ્યા છે. અને આપણે જાણીએ છીએ કે સુગ્રીવ આમ પહાડની ટોચ ઉપર બેઠા છે, બાજુમાં હનુમાનજી છે. હનુમાનજી સુગ્રીવના સેવક છે. તો બાજુમાં જુએ છે કે આ બે પુરુષો કોણ આવે છે. અને પછી નથી સુગ્રીવ હનુમાનજીને મોકલતા. હું કામ ખબર છે ને? બીક લાગે છે, डर लग रहा है. क्यों? क्योंकि वाली तो खुद यहाँ नहीं आ सकता, वो किसी और को भेजा हो तो. ई पोते तो આવી શકે એમ નથી, એને કોઈક માણસ મોકલા હોય તો. હનુમાનજી આપ જાઓ. અને પછી હનુમાનજી જાય છે. અને પછી આપણે ખબર ખ્યાલ છે કે રામ અને હનુમાનજીનો माने सुग्रीव अंदर से बहुत डरपोक व्यक्ति है, बहुत डर लगता है उसको. भगवान राम लक्ष्मण ने कहे छे मैं एना जीवनमांथी डर કાઢી નાખ્યો ને, તમે જઈને એને ડર બતાવો મારા નામનો. અને ભગવાન રામનો પ્રભાવ, એનો સામર્થ્યનો સંદેશો લઈને લક્ષ્મણજી જાય એ પહેલાં જ આ કામ હનુમાનજીએ કરી નાખ્યું છે. એની પહેલાં જ આ કામ હનુમાનજીએ કરી નાખ્યું, કારણ કે હનુમાનજી પણ સુગ્રીવના હિતેચ્છુ છે. અને આમ તમે જુઓ ને તો ભગવાને વાલીને પસંદ ન કર્યો, સુગ્રીવને પસંદ કર્યો સીતાજીને પાછા મેળવવા માટે. હવે એક વાત નક્કી હતી કે સાથે વાનર સેનાની ટુકડી તો જોઈએ. તો અભી વાનરો કા રાજા તો વાલી ભી તો થા, તો વાલીને ભેગો ન લઈ લેવાય. ગઠબંધનની સરકાર જો બનાવવી જ હોય, જોડ તોડ કી સરકાર યદि બનાની है तो मजबूत पक्ष वाला બે ચાર ભેગા થાય તો કામનું. ઢીલા 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 ચાર પાંચ થઈ જાય તો હું ફેર પડે? હે, नबड़ा लोगों ने भेगा ले लिया, उससे क्या हो जाता है? तो आम जोआ जाइए ने तो वाली वानरों का राजा था. वाली ताकत वाला था, सामर्थ्यवान હતો, પ્રભાવી હતો. રાવણને છે ને 6 મહિના સુધી બગલમાં દબાવીને રાખ્યો છે વાલીએ. રાવણે વાલીથી બીવે છે. આપણને ખબર છે કે રાવણ છે ને વાલીથી બીવે છે, કારણ કે વાલીએ 6 મહિના સુધી અહીંયા દબાવીને રાખેલો છે. હવે તમને આમ વિચાર કરો કે બે ભાઈઓમાંથી એકની જો પસંદગી કરવી હતી તો પછી ભગવાન. અને હજી એક કહું, વાલી છે ને રામ ભક્ત હતો. વાલી રામ ભક્ત હૈ. સુગ્રીવને હજી ભરોસો નથી ભગવાન ઉપર. સુગ્રીવને હજી રામ ઉપર ભરોસો નથી. સુગ્રીવ પરીક્ષા લે છે. નથી કથામાં આવતું કે સુગ્રીવ છે કે સુગ્રીવ કહે છે કે તમે વાલીને મારી શકશો, તમારામાં એટલી તાકાત છે. હવે ભગવાનને એવું કહે, કારણ એને ભરોસો નથી ભગવાનની શક્તિ ઉપર. તમે એક બાણથી જો આ ઝાડવાના 7 પાનને વીંધો ને તો હું તમને માનું. બોલો, તમે જો એક બાણથી ઝાડના 7 પાનને વીંધો તો હું તમને માનું કે તમે રામ છો ને તમારામાં સામર્થ્ય છે, તમારામાં તાકાત. જો ઈશ્વર की परीक्षा लेता है यानी उसको ईश्वर पर भरोसा नहीं है. और वाली राम भक्त है. હવે આટલું બધું સમજ્યા. સુગ્રીવ પલાયનવાદી છે, ડરપોક છે, કાયર છે, શક્તિશાળી નથી ને ભરોસોય નથી રામ ઉપર. વાલી શક્તિશાળી છે, સામર્થ્યવાન છે, રાવણ બીવે છે અને પાછો રામ ભક્તે છે. રાવણ બીવે છે. ખરેખર તો જો વાલીને લઈ લીધો હોત ને ભેગો તો ભગવાનને યુદ્ધ કરવા પણ ન જવું પડ્યું હોત. વાલીને લઈ લીધો હોત તો યુદ્ધ કરવાય ન જવું પડ્યું હોત. વાલીએ ભગવાનને કીધા હોય કે પ્રભુ
આપ અને આપના અનુજ ગુફામાં બિરાજો 2-3 મહિના, હમણાં બધું સેટિંગ કરી દઉં. વાલીને ભગવાન રામને યુદ્ધ ન કરવું પડવું હોત લંકા ઉપર. હા, તમે ઇમેજિન કરો, વાલીએ સીધો ફોન લગાવ્યો હોત લંકામાં. क्योंकि रावण को पता है 6 महीने दबा कर रखा था. राजनीति नहीं, राम नीति है कि सीता जी को पाने का लक्ष्य इतना पावन है तो उसके लिए जो साधन विनिमय हो वो भी उतने पावन होने चाहिए. सीता जी को पाने का लक्ष्य इतना पावन है तो उसमें जो साधन लगे वो भी पवित्र होने चाहिए. पवित्र काम के लिए जो साधन विनिमय हो वो भी पवित्र होने चाहिए. ये राम नीति है. અને તમે વિચાર કરો, પ્રશ્ન હતો સીતાજીનું હરણ કરી ગયેલો રાવણ. હવે આમ તમે અહીંયા સુગ્રીવને વાલીનો જુઓ તો અહીંયા ઈ જ વિવાદ છે. સુગ્રીવની પત્ની તારા એનું હરણ વાલી કરી જાય છે. તો હવે સૈદ્ધાંતિક રીતે મેળ ન બેસે ને. अगर वहां दंड मिलना चाहिए तो यहां नहीं मिलना चाहिए. तो इसके लिए वाली को पसंद नहीं किया गया कि लक्ष्य अगर पवित्र है तो साधन भी पवित्र होना चाहिए. If end goal is pious, sacred, then the resources even have to be sacred. આ રાજનીતિ નથી, આ રામ નીતિ છે. અને એટલા માટે જ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ છે. उसके कारण वो भगवान श्री राम है.